હેલ્થ ઇસ્યુ રહ્યા છે અહીંયા આગળ પછી હેલ્થ ઇસ્યુ રહે છે ઓકે અને તમારા બેને રિલેશન કેવું છે બરાબર છે એમાં છે ગડબડ ઝઘડો થાય ફૂલ સારું થાય છે પણ હાઈના કાંઈ થાય છે એ નાઈટે 12 o'clock તો થાય છે 24 કલાકમાં 12 કલાક સારા છે 12 કલાક થાય છે નવરાત્રી સ્ટાર્ટ થઈ ને ત્યારે કેમ કે આ બધું ઓવરઓલ જોતા છે ને જો મેં તમને કીધું એન્ટ્રન્સ ઘણું સારું છે બેડરૂમ તમારું જે તમે યુઝ કરો છો તો બેડરૂમની કન્ડિશન પણ ઘણી સારી છે છોકરાઓનું થોડુંક છે આગળ પાછળ છોકરાઓમાં કોઈને હેલ્થ ઇસ્યુ રહેશે ડોટરને છે ઓકે આ જે હેલ્થ અને હિલિંગમાં છે એમાં ડબ્લ્યુસી છે હવે ડબ્લ્યુસી એટલે ટોયલેટ એટલે વન ઓફ ધ મેજર વાસ્તુ દોષ તો એના લીધે શું છે હેલ્થ અને હિલિંગના ઝોનમાં થાય એટલે બે વસ્તુ થાય હેલ્થ વારંવાર બગડ્યા કરે ઘરના કોઈના કોઈ મેમ્બરની હેલ્થ બગડે અને બીજું બગડે ને પછી રિકવરીમાં બી થોડો ટાઈમ લાગે સુધારો જલ્દી થાય નહીં જે દવા હોય એ જલ્દી એપ્લિકેબલ થાય નહીં અને બીજું જે મેં રિલેશનશિપનું પૂછ્યું તો જો આ સેક્સ અને એટ્રેક્શનનો ઝોન છે તો એ હસબન્ડ વાઈફના જે રિલેશનશિપ હોય એ રિલેશનશિપના ઝોનની અંદર બી ડબ્લ્યુસી આવે છે અને ડબ્લ્યુસી બે ઝોનને ઇફેક્ટ કરે છે તો હસબન્ડ વાઈફના રિલેશનશિપને ઇફેક્ટ કરે છે અને બીજા નંબરમાં સપોર્ટ અને કોઓપરેશન બાકી જો ઓવરઓલ ઘરનું બ્રહ્મસ્થાન બી ઘણું સારું છે જનરલી બ્રહ્મસ્થાનની અંદર ડબ્લ્યુસી આવતું હોય બ્રહ્મસ્થાનની અંદર કટ આવતી હોય બ્રહ્મસ્થાનની અંદર કિચન આવતું હોય તો એ બધા માઇનસ પોઈન્ટ કહેવાય આપણામાં તો એવું કશું છે જ નહીં ફક્ત થોડું વજન આવે છે કેમ કે આ દિવાલ જે છે એ દિવાલ તમારી બ્રહ્મસ્થાનમાં આવે છે એના હિસાબે થોડું પ્રોબ્લેમ છે સાઉથ ઇસ્ટમાં કટ છે હવે સાઉથ ઇસ્ટમાં તમારે એક પ્લસ પોઈન્ટ છે ને એક માઇનસ પોઈન્ટ છે જો આ તમારી જે ગેસની પોઝિશન છે એ સાઉથ ઇસ્ટમાં જ છે સાથે સાથે અહીંયા કટ છે પણ આ કટની તમને થોડી ઇફેક્ટ શું થાય કે તમને પગમાં કંઈ દુખાવો રહે છે ની પ્રોબ્લેમ છે ને તો આ જે સાઉથ ઇસ્ટમાં જે કટ હોય ને એની અંદર આ જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે ફિમેલ મેમ્બરને હેલ્થ ઇસ્યુ થાય અને ખાસ કરીને પગનો પ્રોબ્લેમ થાય પણ એટલો બધો વધી નહીં જાય કેમ કે જે ફાયર ઝોનમાં કે ગેસ હોવો જોઈએ તો ત્યાં આગળ જ આપણે ગેસ આવે છે એટલે બેલેન્સ રહેશે મીડિયમ રહેશે કોઈ જગ્યાએ પૈસા ફસાયા છે પૈસા ફસાયા છે કેટલા ટાઈમથી ફસાયા છે 5 વર્ષ ઉપર થઈ ગયું અમાઉન્ટ મોટી છે બરાબર છે તો આ જે સાઉથ ઇસ્ટ જે છે એ કેશ ફ્લો માટે બી જવાબદાર હોય આપણો કોઈના કોઈ પ્રકારનો કેશ ફ્લો અટકી જાય ઝોન વેસ્ટ સાઉથ વેસ્ટ વેસ્ટ આમ આ બધા ઝોન થોડા ઘરમાં મળે છે ખરા પણ સાથે સાથે એમાં બધી કટ પણ આવેલી છે હવે વેસ્ટ સાઉથ વેસ્ટ શેના માટે હોય એજ્યુકેશન ને સેવિંગ માટે હોય વેસ્ટ શેના માટે હોય ગેન્સ અને પ્રોફિટ માટે હોય સાઉથ વેસ્ટ શેના માટે હોય ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે તો આ દરેક વસ્તુમાં તમને એકદમ ખરાબ પ્રોબ્લેમ ન થાય પણ જોઈએ એવી મહેનતનું રિઝલ્ટ બી ન મળે જોઈએ એવા એફર્ટ્સ બી ન થાય છોકરાઓ ભણવામાં મહેનત કરે પણ જોઈએ એવું રિઝલ્ટ ન મળે બિઝનેસમાં બી ગેન્સ અને પ્રોફિટ જોઈએ એવા ન થાય કેમ કે આ બધા ઝોનમાં કટ આવે હવે મને એમ કહું કે તમારો પર્પઝ શું છે તમારે શું પ્રોબ્લેમ ફેસ થાય છે આ વાસ્તુ માટે તમે મને બોલાવ્યું તો તમારો શું પર્પઝ છે મેં તો મારી રીતે તમને આજે આની અંદરથી જેટલી વસ્તુ આવે છે એ બધી તમને મેં કીધી તમારો શું પર્પઝ છે એમ તો સર એક છે કે અમારા મને જે નાના મોટા ઝઘડા પણ થઈ જાય પછી કલાક 2 કલાક પછી કાં ના આવે જ્યારે એને ગુસ્સો આવે એટલે બહુ ગુસ્સો કરે એટલે એક મેઇન પ્રોબ્લેમ એ છે છોકરાઓમાં પણ તમે જેમ કીધું કે છોકરો મહેનત કરે છે પણ રિઝલ્ટના ટાઈમ રિઝલ્ટ નથી બધી રીતે વ્યવસ્થિત છે મારી ઓલી મુંબઈ હોસ્પિટલમાં પણ છે કે એમાં ઇન્ટરેસ્ટ પણ કરે છે પણ થોડું સ્ટડીમાં થોડું કાંઈ ના કાંઈ થોડું થઈ જાય અને થર્ડ વ્યક્તિ પૈસાનો પ્રોબ્લેમ નથી જ્યારે પૈસા જોડે ત્યારે પૈસા આવી જાય પણ પૈસા હાથમાં રહેતા નથી ટકતા નથી બરાબર અને થોડું મીન્સ પછી ક્રેડિટ કાર્ડ યુઝ કરો એવું બધું થોડું ફંડ મેનેજ થઈ જાય છે પણ હાથમાં કોઈ રિઝર્વ સેવિંગ હજુ સુધી નથી તો જુઓ તમે જે કીધું હવે સેવિંગ તો મેં તમને પહેલાં જ કીધું આ વેસ્ટ સાઉથ વેસ્ટ એના માટે હોય એજ્યુકેશન ને સેવિંગ માટે હોય એ ઝોનમાં કટ આવે એટલે ધારેલું સેવિંગ ના થાય આપણું અને અહીંયા આગળ કટ આવી એટલે શું છે કે છોકરી કે છોકરો ભણવામાં મહેનત કરે પણ જોઈએ એવું રિઝલ્ટ ના એ તમે કીધું એની પહેલાં મેં તમને કીધી હવે ગેઇન્સ અને બેનિફિટ આ વેસ્ટમાં છે હવે અહીંયા આગળ બી કટ છે હવે ગેઇન્સ અને બેનિફિટની જરૂર તો બધાને જ પડવાની છે તમે હોય કે હું હોઉં કે ઘરનો કોઈ પણ મેમ્બર હોય તો અહીંયા આગળ દરેકને પોતાના ફિલ્ડમાં ધારેલા રિઝલ્ટ ના મળે અહીંયા આગળ કટ આવી હોય પણ એવું છે કે બાબુ હું
બરાબર. Means મારું માઇન્ડમાં એ જ થયું છે હવે હું ડિપ્રેશનમાં જઈશ કે મારું કંઈ મારું કંઈ કન્ટિન્યુટી નથી બિઝનેસમાં એમ. રાઈટ. હવે હું તમને આમાં અમુક વસ્તુઓ સજેસ્ટ કરું છું પણ તમારાથી એ વસ્તુ પોસિબલ હોય કરવાની તો તમારે સૌથી પહેલી કરવી જોઈએ. કોઈ કારણસર બધી વસ્તુ પોસિબલ ન કરી શકો કેમ કે હજી હમણાં તમે 2 વર્ષ પહેલાં રહેવા આવ્યા છો આ બધું ઘર ત્યારે કરાવ્યું હોય તો પછી જો તમારી ઈચ્છા હોય તો તમે અમુક રેમેડીઝ કરી શકો. મારા ઘણા બધા વિડીયોઝ ને બધું તમે જોતા હશો તો એમાં બધું આવતું હોય કોઈના ઘરની રેમેડીઝ કઈ હોય તો એનાથી તમને પછી તોડફોડ કર્યા વગર રેમેડીઝ કરી શકો અને એનાથી તમને ઘણો ફરક પડે. મારું પહેલાં ડબ્લ્યુસી અહીંયા હતું જે પોઝિશન પહેલાં બતાવી ને હા. actually અહીંયા જ હતી. જુઓ એ તમને હું સમજાવું. ઈસ્ટ અને વેસ્ટ એ બધી પછીની વસ્તુ છે. પહેલાં કયા ઝોનમાં છે એ બહુ મહત્વનું છે. હવે આ તમે જોશો ને તો તમારું અહીંયા આગળ ડબ્લ્યુસી હોય ડબ્લ્યુસી અહીંયા હોય કે અહીંયા હોય તમારો ઝોન એના એ જ રહેવાનો છે. ઝોન કયો આવે છે NNE એટલે કે નોર્થ નોર્થ ઈસ્ટ. અને જુઓ તમે આ નોર્થ નોર્થ ઈસ્ટ ઝોન છે એની સાથે કનેક્ટેડ છે. હેલ્થ અને હિલિંગ લખેલું છે એટલે એ હેલ્થ ઇસ્યુ તમને અહીંયા આગળથી આના હિસાબે હેલ્થ ઇસ્યુ કોઈના કોઈ મેમ્બરને ચાલુ રહેશે. આની રેમેડીઝ ખાસ કરવી પડે. તમે જે કીધું નવી ઓપોર્ચ્યુનિટી નથી મળતી અને નવું તમારું જે મની પૈસા આવતા હોય પૈસા આવે છે ખરા પણ ટકતા નથી. આ ઉત્તર દિશા એના માટે રિસ્પોન્સિબલ હોય. ઉત્તર દિશા શેની છે જુઓ મની અને ઓપોર્ચ્યુનિટી લખ્યું છે તો પૈસા આવે પૈસા આપણી પાસે ટકે આપણું સેવિંગ વધે અને આપણને લાઈફમાં આગળ વધવાની કંઈક ઓપોર્ચ્યુનિટી મળે એ બધું ઉત્તર દિશાને છે. તો ઉત્તર દિશામાં આખી કટ આવી ગઈ બરાબર છે. એ કટ આવી ગઈ પ્લસ અહીંયા આગળ આ જે છે તમારી વોશ બેસિનનો પણ અમુક પાર્ટ તમારો ઉત્તર દિશામાં આવ્યો એટલે બેઝિકલી ઉત્તર દિશા તમારી ખરાબ થઈ અહીંયા આગળ કેમ કે આ વોશ બેસિન આવ્યું આ અહીંયા આગળ આટલી કટ આવી અહીંયા હેલ્થની દિશા ખરાબ થઈ કેમ કે ડબ્લ્યુસી અહીંયા આવ્યું બરાબર છે. એટલે જે તમે બોલો છો એ વસ્તુ સાથે અને આ ઘરના જે વાસ્તુ દોષ છે એની સાથે એક્ઝેક્ટ મેચ થાય. તમારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તમારું એન્ટ્રન્સ ઘણું સારું છે. આ એન્ટ્રન્સ બહુ ઓછા લોકોને મળતું હોય. અત્યારે થોડા ઘણા તકલીફો હશે તમને પણ એટલી બધી નહીં હોય જે લોકોની એકદમ હાલત ખરાબ થઈ જતી હોય એ હું તમને 100% કહી શકું કેમ કે એન્ટ્રન્સ તમારું બહુ સારું છે. આ યલો છે જો આ જે યલો કલર આ બધો છે ને એ બધો કલર તમારો ઈસ્ટ અને આ ઈસ્ટ સાઉથ ઈસ્ટની દિશામાં આવે. આ યલો કલર ને રેડ કલર અહીંયા આગળ ના હોવું જોઈએ અને આને તમારે વ્હાઇટ કલરનું સૌથી પહેલાં તો ઓલું આવે ને આપણે શું કહેવાય વોલપેપર એ વ્હાઇટ કલરનું આને કરી કાઢો પ્લેન કરી કાઢો. જો હવે આ છે ને કિચનમાં તમારે આ બધો તમે અહીંયા આગળ બ્લેક પથ્થર યુઝ કર્યો છે બરાબર છે. હવે એ તમને અહીંયા આગળ સૌથી વધારે મેજર વાસ્તુ ડિફેક્ટ છે કેમ કે આ કયો ખૂણો થઈ ગયો અગ્નિ ખૂણો થઈ ગયો. આવી જાઓ ને તમે અંદર આવી જાઓ સમજી લો બરાબર. આ સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ ખૂણો આ સાઉથ એટલે આ બાજુનું પ્લેટફોર્મ ને આ બાજુનું પ્લેટફોર્મ પથ્થર તમે બે જગ્યાએ બ્લેક કલરનો યુઝ કર્યો છે બરાબર છે. હવે આ કયો ખૂણો છે અગ્નિ ખૂણો એટલે કે અગ્નિની દિશા છે અને બ્લેક કલર એટલે પાણીનો કલર કહેવાય. વાસ્તુ પ્રમાણે પાણીના 2 કલર હોય બ્લેક અથવા બ્લુ. હવે અગ્નિ દિશામાં તમે વ્હાઇટ બ્લેક કલરનું મૂકી દો એટલે શું થાય પાણી અને આગ બંને ભેગા થાય એટલે આગ બુઝાઈ જાય. એટલા માટે પછી પૈસા બચે નહીં પૈસાનો કેશ ફ્લો અથવા પૈસાની કંઈક ના કંઈક શોર્ટેજ રહ્યા કરે. તમે જે કીધું ને એ પ્રમાણે કામ અટકે નહીં કાં તો કંઈકથી લેવા પડે ક્યાં તો કંઈકથી ક્રેડિટ કાર્ડ વાપરવા પડે કંઈકનું કંઈક વસ્તુ કરવી પડે. આ 2 બ્લેક પથ્થર તમારે નેગેટિવ છે. અહીંયા આગળ કયા પથ્થર હોવા જોઈએ મરૂન કલર બ્રાઉન કલર અને છેલ્લે કાંઈ ન મળે તો પછી ઓફ વ્હાઇટ કલર. આ પથ્થર તમે આખા ચેન્જ અત્યારે ન કરવા હોય એ બધું ન કરવું હોય તો તમે આના ઉપર ઓલી વાસ્તુની ટેપ આવે એ તમે વ્હાઇટ કલરની કે ગ્રીન કલરની ટેપ પણ તમે લગાડી શકો આ બંને બાજુ. આ ઉત્તર દિશાની અંદર આ તમારું અહીંયા આગળ આવે તો વોશ બેસિન પછી આ તમને મેં સમજાવ્યું આ આવે કટ અને આમાં છે ને આ બ્લુ કલર તો બરાબર છે પણ આ જે કલર છે આ કલર એ બધા કલર છે ને ઉત્તર દિશાથી અગેન્સ્ટના કલર છે. અહીંયા આગળ કયો કલર જોઈએ આપણી પાસે બ્લુ કલર જોઈએ લાઇટ બ્લુ કલર જોઈએ અથવા તો પછી વ્હાઇટ કલર ચાલે. આમાં મિક્સ છે બ્લુ છે મરૂન બી છે વ્હાઇટ બી છે બધું ભેગું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે અહીંયા આગળ જે તમે આ બધું જે બધું જમા કર્યો છે સામાન સૌથી પહેલા એને સાફ કરો. તમારા 2 ઝોન ખરાબ થાય છે પૈસાનો ઝોન બી ખરાબ થાય છે અને હસબન્ડ વાઈફના રિલેશનશિપના હિસાબે પણ ખરાબ થાય છે. અને તમે વોશ બેસિન વોશિંગ મશીન જે યુઝ કરો છો 1 મિનિટ કરો આ બોલો
આ વોશ બેસિન છે એની પાછળ જ આવ્યું છે બરાબર. હમ. એટલે આ તમારું નોર્થ દિશામાં જોઈ લો ભાભી, આ નોર્થ દિશામાં તમારું વોશિંગ મશીન આવે છે. હા હવે વોશિંગ મશીન ચાલુ થાય એટલે શું થાય? વાઇબ્રેટ થાય. યસ હવે એ વાઇબ્રેટ થાય એટલે આપણી ઉત્તર દિશા વાઇબ્રેટ થાય. હા આ ઉત્તર દિશામાં જ મૂકેલું છે આપણે. એક તો કટ છે, હા પાછળ વોશ બેસિન છે અહીંયા, અને વચ્ચે વોશિંગ મશીન છે. 3 ડિફેક્ટ. અને મની અને ઓપોર્ચ્યુનિટીનો ઝોન છે. આ નોર્થ જો ઝોન છે, હા મની અને ઓપોર્ચ્યુનિટીનો ઝોન છે. હવે એમાં તમે વોશિંગ મશીન ચાલુ કરીને યુઝ કરો, ઇટ ઇઝ વેરી નેગેટિવ. તો હવે તમે અહીંયા જુઓ કલર કયો કર્યો છે? ઉત્તર દિશામાં જુઓ કલર કયો આવ્યો? હા યલો યલો કલર. વેરી નેગેટિવ ફોર ઉત્તર દિશા. અહીંયા આગળ કલર બ્લુ હોવો જોઈએ. અંદરથી તમે ખાસ આને બ્લુ કલર કરાવો. પછી આજે બધું અહીંયા બધી નકામી વસ્તુ, ચપ્પલ ને આ બધું જે રાખ્યું છે આખું સાફ કરવું પડશે. નહીં તો કોઈ નવી ઓપોર્ચ્યુનિટી મળશે નહીં, પૈસાનો કોઈ રસ્તા દેખાશે નહીં, એ રીતના પ્રોબ્લેમ આવે.